નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આશ્રમ શાળા માટે કુલ 3 જગ્યાઓની જાહેરાત આવેલી છે, જેના અનુસંધાનમાં આપણે વાત કરીશું। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા તેમજ નવસારી જિલ્લાની નવસારી તાલુકાની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની કાયમી ધોરણે ભરતી આવેલી છે। આ જાહેરાત જે છે એ પ્રથમ માસથી તમને 49,600નું જે પગાર ધોરણ છે તે મળવાપાત્ર થાય છે। પ્રથમ જગ્યાની વાત કરીએ તો ધોરણ 11-12 માટેની કુલ 3 જગ્યાઓ પૈકી પ્રથમ જગ્યા ગુજરાતી માટે, જેમાં બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તે ઉમેદવારો આ જાહેરાત માટે અરજી કરશે। લાયકાતની વાત કરીએ તો MA BEd અને ટાટ 2 પાસ ઉમેદવાર જે છે તેવા મિત્રો આ જગ્યા માટે અરજી કરી શકશે। ત્યારબાદ આ દાહોદ જિલ્લાની જ આશ્રમ શાળામાં બીજી જગ્યા પણ ગુજરાતી વિષયની જ છે, જે ધોરણ 11-12 માટેની શિક્ષણ સહાયકની જગ્યા છે। ત્યારબાદ એ ગુજરાતી વિષય માટેના જે ઉમેદવારો છે એ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરશે। કેટેગરી કઈ કેટેગરીના ઉમેદવારો અરજી કરશે તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે કેટેગરીના મિત્રો છે તેઓ અરજી કરશે। લાયકાતની વાત કરીએ તો લાયકાત MA BEd ટાટ 2 પાસ ઉમેદવાર જે છે તેવા મિત્રો અરજી કરી શકશે। મિત્રો, આશ્રમ શાળાની આ જાહેરાતોમાં જે જૂની ટાટ તમે પાસ કરેલી હશે એ પણ વેલિડ ગણાય છે, માટે તમે અરજી કરી શકો છો। અરજીની જાહેરાત અને અરજી મોકલવાનું સરનામું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાલ્મીકી આશ્રમ શાળા જાબ પૂર્વ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। અહીંયા જગ્યાનું નામ, બંને જગ્યા તમે જોઈ શકો છો। શિક્ષણ સહાયક, રોસ્ટર ક્રમ, જાતિ, લાયકાત, વિષય અને NOCનો જે નંબર છે એ પણ જોઈ શકીએ છીએ। નીચે અરજી મોકલવાનું સ્થળ આપણને બતાવેલું છે, જે ખાસ તમે નોંધી લેજો। અને તમારે આ જે અરજી છે એ દિન 15માં તમારે અહીંયા જે સ્થળ છે એ સ્થળ ઉપર દિન 15માં પહોંચે એ રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની છે। આ જાહેરાત જે છે એ 9/1/2025ના રોજ જે ન્યૂઝપેપરમાં આવેલી છે એ જાહેરાતના અનુસંધાનમાં જોઈએ તો 9/1/25થી લઈને દિન 15માં તમારે આ અરજી મોકલવાની રહેશે। ત્યારબાદ મિત્રો બીજી જે જાહેરાત છે નવસારી જિલ્લાના નવસારી તાલુકાની જે આશ્રમ શાળા છે ત્યાં પણ કાયમી ધોરણે ધોરણ 11-12 માટે શિક્ષણ સહાયકની જગ્યા માટે અરજી મંગાવી છે। કુલ 1 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે। સમાજશાસ્ત્ર વિષય માટેના જે ઉમેદવારો છે તે ઉમેદવારો આ વિષય માટે અરજી કરશે। અને કેટેગરીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે તે અરજી કરશે। લાયકાત MA BEd ટાટ 2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે। આ અરજીનું પણ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે ન્યૂઝપેપરમાં આવેલી છે। મિત્રો, આ અરજી તમારે દિન 10માં મોકલવાની છે। થોડું લેટ આપણે આના માટે મૂક્યું છે અહીંયા, એટલે હજુ 5 થી 6 દિવસ બાકી છે, તો આપણે અરજી આના માટે પણ કરી શકીએ છીએ। અરજી મોકલવાનું જે સ્થળ છે એ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર નીચે જોઈ શકો છો। તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય